તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમે ફરી એકવાર પધારી ચૂક્યા છીએ રામલખને નવા લોકેશન ઉપર. આજે ગ્રુપમાં આજે છે સંજયભાઈ, ગુટિયો, કિલાલી, ઈ તો અડધો હૂતો છે ભાઈ પોતે આવો જ હાલો, મનોજ છે અને સંજયભાઈ પાછી શરૂઆત કરવાની છે. આજ તો શરૂઆત એવી છે કે સંજયભાઈ, હું તમને પ્રશ્ન પૂછ્યો, જવાબ દેજો. હિન્દીમાં સુકૂન એટલે શું? હિન્દીમાં સુકૂન એટલે શું? એમ સુકૂન એટલે શું? સુકૂન શાંતિ, મતલબ શાંતિ. સુકૂન કોને કહેવાય તમારા માટે? એમ નથી શરૂઆત. શાંતિ 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 ઘેરે છે. आप कहाँ थे ज्ञानी बाबा? તમારી શાંતિ કઈ છે? તમારે આમ એવી કઈ વસ્તુથી તમને આમ સુકૂન ને શાંતિ મળે એવું વસ્તુ કરવાથી? ઉવાથી. અચ્છા, બસ બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં. વાહ. રાતે નીંદર કરવા. તમારી સિવાયના ગ્રુપમાં બેઠા એ બધા કેવા છે? એને ખબર. તમારી અરે તમને અનુભવ ન થોડો ઘણો કાને શાંતિ આનથી મળે? બરોબર છે. એ થોડી જાણકારી દેતી જાય. મનોજ ને શાંતિ છોકરીથી મળે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ઈ પણ મારો વારો તો આવવા ગયો પેલા હજી. ખાલી એના રિવ્યુ આપે છે. હા. એના હિસાબે તને પેલા શું તમે કહે? તમારા હિસાબે મને છોકરીને જજ શાંતિ કરે. મળે. ગુટિયાને? બુટિયાને માર ખાવાથી. बात तो सही है. એને મારવાથી. ગાને તો ખાલી દાઢી હાથ ફેરવવા જોવે એટલે પૂરું થઈ ગયું. નાને ઈ તો ભોળી છે. વાહ, કયા એંગલ થી ભોળી લાગે આ. મારે એમ તો મારી નાખવાનું મન થાય ભાઈ છે. બેઠા છે ને હમણાં કે હવે ગુટિયા પાસે આવો દે ને ચિંતો. હાલો. ગુટિયા, હા, સુકૂન એટલે હું તારી જિંદગીમાં? મારા જિંદગીમાં સુકૂન એટલે મન કોઈ કેવું જ ન જોઈએ, ટોક ટોક જ નહીં થવું જોઈએ, એટલે મારા જિંદગીમાં સુકૂન. ટક ટક મતલબ કામ એવા હોવા જોઈએ ટક કોઈ ટક કઈ ન કરવું જોઈએ, માથામાં માથું અથડાવે. અને કોણ મારે છે, હું કામ મારે છે? હા, શું પણ જો પોતાને તું જ મારશો હોય ને એક હવે તો એનું સુકૂન મળે તને. હા, આ ટક ટક ન કરે ને. તમારામાં છે ને એવા ગુણ હોવા જોઈએ કે કોઈ કઈ કઈ ન જાવું. અરે મારામાં ગુણ નહીં, રૂલ્સ. તંબુરો કાંઈ છે નહીં. મારામાં કાંઈ નથી ભાઈ, નથી એટલે જ બેઠા તો તારા હિસાબે આનામાં કઈ છે કે સુકૂન જેવું કઈ છે જ નહીં? મને મારવાથી સુકૂન મળે, બીજું કાંઈ નહીં મળે. હા. મારવાની સંભળાવવાનું એટલે સુકૂન. હા પણ હવે ઈ છે ને હમણાં પૂછ લે ને, બાબતે તારા તમે એકય તારા સુધારો માટે લેવા. સુકૂન એટલે શું? એમ તું તો કે સુકૂન એટલે છે ને શાંતિથી રહેવા મળે. જ્યાં શાંતિથી રહેવા મળે પણ શાંતિથી રહેવા રહેવા નથી દેવા મતલબમાં એમ. ઉદળવા દેવું છે. પહેલા તો ઘરમાં શાંતિ હોય. હા, ઘરમાં શાંતિ હોય ને તો તમે શાંતિથી જીવી શકો, રહી શકો. ઉદળ પેલા એનામાં અમલ થવો જોઈએ. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. પહેલા તો ઈ કે તમારા- શરૂઆત તારે કરવી પડે, તો શરૂઆતમાં તારે શીખવું પડે હો. હા, પણ તમે મનોજભાઈ કહો ને બરાબર. હવે આને એમ કીધું હોય કે તમે અહીંયાથી આમ કરી દો, હવે તમે એમ કહો 5 મિનિટ, પછી કલાક પછી નો થાય ને 10 દિવસ વયા જાય ને તો ઈ કામ ન થાય, પછી કોઈક રાડ નાખે કે ન નાખે. માણસ એ મગજ છે, મશીન થોડા છે. એકવાર ભૂલાય માણસ હોય ને એકવાર ભૂલાય, 2 વાર ભૂલાય, કઈ દર વખતે કહીને એટલી વાર ન ભૂલાઈ જાય. એટલે આ વાતને અમલમાં પોતે લાવી. પેલા પછી- તમારી વાત છે, તમે ભૂલી જાવ છો, હું નહીં. મારો મગજ તમને 2 વર્ષની અંદર મગજ બેન્ડ ભરી ગયો છે. કોકને એટલે યાદ ફોન કરવા નથી. કીધું હોય ને, સંજયભાઈ, એટલે મતલબમાં લગન પછી એમ ને એવું બધું. નથી. હવે મેં એમ કીધું હોય ને આને ફોન કરીને આમ કહી દો તો બસ તમે અડધી કલાક પછી પૂછો ને તો કે હું ભૂલી ગયો. પણ સાંજે પૂછો ને બુટિયાનો તો કહેવાનો મતલબ એવો છે કે બાયુ આવ્યા તેદુનો હું ટળી ગયો છું. તો લગન- ત્યારને તેદુને સુકૂન મને શાંતિ શાંતિ વહી વહી ગઈ. ગઈ. વહી ગઈ. સુકૂન ખોવાઈ ગયું છે. સુકૂન ખોવાઈ ગયું છે. હા, કાંઈ નહીં, હાલો તો ઈ બેનો મતે જાણી લીધો એકબીજાને, એક ઉપર એકબીજા બધું દુઃખ છે. એમ કાંઈ નહીં, જાવ યાર આપણે સીધા મનોજ પાસે આવીએ છીએ. મનોજ તો કાંઈક સલાહ દે. મનોજ, તારા માટે સુકૂન એટલે શું? મારા માટે સુકૂન એવું વસ્તુ છે કે કે હું છોકરી મળી જાય. છોકરી તો પછી છોકરીને કઈ એવું કઈ ભીખાઈ નથી માંગતો. મારે લે. ન હોય તો હાલે, એના વગર ક્યાં ઊંધો પડી ગયો તો. પહેલી વાત તો એ છે કે કામેથી આવું એટલે સાંજે હું એમ નથી કહેતો વિડીયો આપણે બે દોસ્તી છે એટલે હું કરું, પણ સાંજે હું હરીને ફોન પહેલાં હું કરતો. અહીંયા પૂણા ગામમાં તું રહેતો ને, એટલે આવે ને બે ગલ્લે છે ને બેહીને માવો ખાઈને થોડીક વાતો કરીએ ને, મારા માટે એ સુકૂન છે. એટલે ઈ બાબત તારું શું કહેવાનું છે? ઈ બાબતે શું કહેવાનું? અને બે ટીકા મારું એને. પર્સનલમાં જો ન્યા તારે ક્રિસાઈ નો હોવી જોઈએ, પર્સનલમાં આપણી બે જોવા જોઈએ ને, આપણે બે માવા બનાવીને બે ખાતા હોય ને, જ્યારે એ થોડીક વાત જે થાય ને એ મારા માટે સુકૂન છે. એટલે મુદ્દળ વાત એવું છે કે હરી ફરીને આવ્યો બાયુ પાસે, એટલે ખાવાની તૈયારીમાં બેઠો દીકરો. એમાં શું છે, ક્રિસા બેઠી હોય ને, અમુક હું વાત કરું ને, તમે બેઠા બેઠા બાયુની કાપો છો, તમે આવા વાહિયાત કહેવાય. કાપો જ છો કાપો તમે, કાંઈ કોઈની નથી.
મેં કેદી કરી હું તને અરે શું કહું? ફરે તમે બાયુ પર જ કેમ લાવો સુકૂનની વાત કરી તો સુકૂનની વાત કરો ને એના માટે વાયુ ન હોય ને સુકૂન છે, સુકૂન વાયુની છે. કાપે તો ઈ ત્યાં પોતાને બાય નથી તો બીજાને અંદર ડખા કરાવવા આવો જ્યારે હોય ત્યારે બાવી બાય દેવી બાય કાપવાની વાત તારું કાપવાની બધી બાયુની એવું વાત નથી. કાપે છે. વસ્તુ શું થાય ખબર હું જો ક્રિશા બેઠી ક્રિનાલી બેઠી હું બીજી કોકનું કાપતો હોય ને તો આ માથે આમ ટેડું લઈને પણ ફરે સહી તો અમે બાયુ જ ને પણ અમે કોક જેન્ટ્સ ની કાપતા હોય તો ન્યા કેમ ઉપરાણું લેવા આવો કેદી છો? અમે કેદી ઉપરાણું લીધું કેદી ઉપરાણું લીધું આપી છે ને કેદી ઉદાહરણ ઉપરાણું લીધું ઉદાહરણ આપી હું તમને આપણા vlog છે ને જોઈ લેજો આરામથી હો નિરાતે બધા અરે મેં કોઈ દી ગમે એનું જો ગમે એ વસ્તુ જો હોય ને તો મેં કોઈ દી ઉપરાણું નથી આ એક માણસ કોક ખોટો હોય ને તો એને આપણે ગમે એ કહી દઈએ અમે એમ જ કહેવા પણ માંગીએ આપણે છીએ. એવું નથી કે એની વાંહે તમે બધાયને તમે ખોટા કહો આપણે જે છે એ છે બીજું કોઈ વસ્તુ કાંઈ નથી એમ તમે બાયુ બાબત એમ જ કહો બધાને એમ જ કહો જ્યારે હોય ત્યારે હું કે તારી બેનપણીઓ આવી હળી ગયેલી તો પોતે જ જાણે ઓલા હોનાની ખાણમાંથી પેદા થયા અરે એની કરતા વિશેષ જો ભાઈ ગાડામાં કેમ પડ્યા હોય? જો બોલવાથી નો પાડી જો ભાઈ વાંધોની વાત સુકૂનની વાત કરી લે. આ સુકૂન છીનવાઈ જાય આ રીતે સુકૂન માણસનું છીનવાઈ જાય પણ બીજાને સુકૂન હોય ન્યા પછી ખોખવા આવો જ્યારે હોય ત્યારે અમે બે સુકૂન થી રહેતા હોય તો તમને હેલી જલન થાય અંદરથી હે अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है પણ મને એવું વચમાં આવો છો? અમે બે નહીં અમે એક જ મિનિટ જો સબસ્ક્રાઇબર તમને હું કહી દઉં અમે બે શાંતિથી રહેતા હોય ને અમે ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હોય ને ઈ અમારે નો થાય કેમ કે મારું સુકૂન છે ને આ બધું છીનવી લે ફોન કરે હાલતો હરી પછી ઘરે રાતે 2 વાગ્યા લગી હારે હોય નહીં ઈ વાત એ ખોટી એક જ મિનિટ ખોટી કાઈ નથી હો બધાને ખબર જ છે આપણે 2 વાગ્યા લગી બાર જ હોય 2 વાગ્યા લગી હારે હોય ને જાવ હોય ને ઓલા હાંડિયા ઓઠની જેમ હારે ને હારે ને 2 વાગ્યા લગી પણ તું બહાર રખડતી હોય તો ઈ હારે હોય ને કાંઈ ઘરે થોડો બેહવા આવે છે નકર સમજે. ઘરે આવે છે કેમ 9 વાગે તો બોલાવી તો આવે, પૂરા એમાં ગામ થોડું નથી આવતા એટલે નકર તો ઈ ઘરે જ આવે કેમ ઘરે આપણે બોલાવતા એટલે આવતો એમ આવતો બિચારો ખબર જ છે એ જ મનોજનું સુકૂન છે હાસુ બીજાની બાયુને હેરાન કરવાનું એનું સુકૂન છે આને ભાઈને અવાજો એટલે ખબર પડે સુકૂન કેવું કહેવાય હું મારી વાત સાંભળ આ મારી સુકૂન ક્યાં લેવા જા લગન હમણાં પછી હવે સીધો બોલું ને બોલું એના માટે સુકૂન એટલે હું પછી મારે વાળો હાલો મારા માટે સુકૂન એટલે પેલા મનોજભાઈ છે ને હોવા જ ન જોઈએ આવા તો મને કઈ ગળાટી ન હોય ના કરે છે જેવું ને ઈ હોવા જ ન જોઈએ ઈ હોય ને તો મારે સુકૂન ન રહે એમ કે ઈ ન હોય ને તો હું સુકૂન થી બેહી શકું કા ખારા થોટ વિચારી શકું તો હું એવું વિચારું ઠોઠ એટલે भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम અરે ખોટ નિહાળી યાર બે ઠોઠ નિહાળી થોટ જાય ને ની વાત હું ભણ્યો કરું નથી છું ને એટલે મને કહે છે. વિચાર બોલ ગુજરાતીમાં વિચાર હું બોલ પોહાઈ બોલું તમારે હું લેવા દેવા તમે ખોટ નિહાળ્યાની વાત કરું ભણ્યો નથી. લાઈવ જોવો છો કેવી રીતે ઈ સુકૂન છે જો ઈ સુકૂન છે ને છીનવી લયા હા. અને હું ઇંગ્લિશ બોલું હિન્દી બોલું ગુજરાતી બોલું તામિલ બોલું એનાથી તમારો કોઈ મતલબ નથી તામિલમાં બરાબર બોલતો, તામિલમાં. મને આવડતું નથી નકર ઈ બોલું હા. એનાથી તમારો કોઈ મતલબ નથી મારું લાઈફમાં સુકૂન કેવું છે કે હું છે ને કાશ્મીર જાઉં મસ્ત વાઇબ હોય આમ ચિલ્ડ વાતાવરણ Vibe. હોય ને આમ શાંતિથી આમ મારા પ્રેમથી ભાઈ. બોલ ને આમાં ગુસ્સામાં બોલ મારા માં સારું નથી ગુસ્સામાં લાગતો તમને જોઈને ઉપર, ગુસ્સો આવતો. મારા તરફથી ઉપર 50,000 ક્યાંય કહેતો હોય તો કાલ એક આપો જ પણ ઈ કાશ્મીર મિનિટ. એકલી જ આવી જોઈએ એકલી નહીં કપલમાં જવાનું બે જ તે એમાં કોને ત્રીજી કહેવાય? વસ્તુ કોઈ સુકૂન કોને કહેવાય મારે સુકૂન ને એકલામાં જ મજા આવે હો. એકલામાં નહીં એમ ભગત વાત જાય ખોટી ઈ ભગતને મળે બે માણા હારે સુકૂન મળે ને એટલું કોઈ આ ન મળે કપલ કોને હવે જા ની એમના તમે મેં તમને નરેન્દ્ર પોતાને મોદી ભાઈ નથી એટલે અમારે ક્યાં નહીં જવાનું ઉભરે બે માણસ વારે આવીને તો સુકૂન મળે તારું શું કહેવાનું? બોલો હવે બોલો બસ ઈ તે કીધું ઈ જ કહેવા ઈ માંગતો હતો. સુકૂન જરાય સાંભળી લે. તારી પોલ સચ્ચી થઈ ગઈ ઈ બે માણસ ક્યાંક ઊંચ્યા ને એને ઈ હાથે કરીને માર ખાય છે બાકી છે ને કહેવાને પૂછતો પાછો અહીંયા પોકે પછી? પાછો. મારે છે ને કાશ્મીર જાવું છે એમાં અમે બે દોવા જોઈએ ત્રીજું માણસ કોઈ હોવું જ ન જોઈએ અચ્છા હા મારું કોઈ સુકૂન નહીં. છીનવાઈ ગયું. વાહ હારી ત્રીજું તમારી માણસ ફિકર કોઈ કરી યાર હોવું જ ન જોઈએ. ઈ મારું લાઈફનું એક મેન છે ને મારે એક ઈ છે ઈચ્છા કે હું છે ને સુકૂનથી જાઉં ને આની હારે હોય ને અમે બે દો ત્રીજું માણસ કોઈ ડિસ્ટર્બ કરવા વાળું હોવું જ ન જોઈએ કોઈ નહીં
કોઈ એટલે કોઈ નહીં, અમે બે જ તે. ઈ મારું સુકૂન છે. તારું તારું સુકૂન હવે થઈ ગયું. હાલો હવે હરી તારો વારો આવ્યો. હાલ હવે જો, મારો ભાઈ સુકૂનની વાત કરું ને તને હા તો મારા માટે છે ને બહુ બધા વિભાગ છે ને અલગ અલગ, કેમ કે હું બહુ સુકૂનના. બધું સમેટીને બેઠો છું હા, હા. પણ મોસ્ટ ઓફ તને કહું ને, મારી તો પછી વાત કરું, બીજાની વાત કરી દઉં. હા બે થોટ છે, એક જેન્ટ્સ ને પુરુષ. આ ખાલી બેની વાત કોમન વાત કરું, હાવ કોમન Gents ને સુકૂનની વાત. હા જેન્ટ્સ ને પુરુષ ઓલા સ્ત્રી ને પુરુષ. હા ઘણી વિચારવાની છે. પેલા કે ને વધારે પડતો ભણી છે ઠોઠ નિહાળ્યો ન કીધો ને એટલે હા. થોડુંક આવું થઈ જાય. સ્ત્રી ને પુરુષ, એમાં સ્ત્રી અને પુરુષને મેન તને કોમન વાત કરું ને હા તો જેન્ટ્સ માટે તો ખબર કે એને શાંતિથી જિંદગી જીવવા દે તેના માટે સુકૂન જ કહેવાય. હા. ખાલી ઘરેથી ટકટક ન કરવા જોઈએ, ये बड़ी अच्छी बात कही आप બરાબર છે. એટલે એના માટે સુકૂન જ છે. જરૂર નથી કે અહીંયા ફરવા જાવ, અહીંયા આમ કરી લેવો, અહીંયા તેમ કરી લેવો, અહીંયા પહાડ તોડ લેવો, અહીંયા કિયા ઊભી રાખવી, કે અહીંયા કિયા સોનેટ ઊભી રાખવી, એવું કઈ ઊભું ન રાખવું મારે. પણ શાંતિથી ખાલી એમ કે ને કે ભાઈ ખાય એમ તો શાંતિથી ભૂઈ જામ તમને હેરાન બસ, નથી એથી કરતા. મોટું અને સુકૂન જ કહેવાય. સુકૂન જ હોતું. અને એની સામે સ્ત્રીની વાત કરું ને તને તો સ્ત્રીને સુકૂન ક્યારે મળે ખબર? જાળી એના ઘરવાળાને સીધા વગર મૂકે નહીં ચાલે. ક્યારે તારા છું કાશ્મીરના એવું છું, પત્તા ક્યારે? ઉડાડી એક જ નાખ્યા. મિનિટ. તારી વાત નથી કરતો હું. ક્યારે છું એવું એમ છો. એક દાખલો એવો દેખાડો મને કે આવું છું એમ. દેખાડો હાલો. ખોટું આ નથી બોલવાનું. દાખલો. લાઈવ. હા, આમાં ક્યાં લાઈવ સુકૂન દેખાડો. ભાળો? આમાં ક્યાં સુકૂન ભાળો? બોલ્યા ભેગું બધું ચડી ગયું. ચડી જ જાય ને. બોયલા ભેગી માથે ઈ ચડી તો મને ગઈ. ખબર, એને ઈશારા ભરોસો કરો નહોતો તમે. એટલો કે હરી મારા વિશે નહીં બીજા વિશે ગઈ છે. ઈ મને એને ખબર ખબર પડી છે. ગઈ મને જ કહી છે. નો 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 હા. તમારા દોસ્તારની સામે છે ને તમે હંમેશા મને છે ને ઝુકાવવાની જ કોશિશ કરી છે કે તું નિશી રે મારો દોસ્તાર આમ તમારા હળી ગયેલા દોસ્તારને છે ને તમે હંમેશા આમ તાજ પહેરાવીને રાખો એ પણ જે actually બાયું છે ને મારો actually મારો friend છે કે નહીં? આ તમારો ઝૂકે ફ્રેન્ડ હોય તો કોઈ બેમાંથી એકે નો ઝૂકે. હવે ઝુકે હું ને હોટિયા હમણાં હોરી નાખીને હવે ઘર ભેગું ઘર થાની. ભેગા તમે થાવ હાલી હવે જાની હવે એક જ મિનિટ. તારા એકના સુકૂન હાટું છું તો બધાના સુકૂન છીનવી લેવા માંગે. ઈ છીનવે છે મેં ઉપર હાલ હરી એક આપણે ચેલેન્જ રાખીએ. એક ચેલેન્જ રાખીએ. એક વસ્તુ હા એ જ વાત તો તારી કાશ્મીરની જ વાત કરું કે તું ગમે ના તમે બહાર જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ એને કે આપણે બે ફરવા જાય રખડવા જાય ફોટો કે વિડીયો કે કોઈ જરૂરી વસ્તુ નો નથી. આવું જોવે. જરૂરી નથી કે જરૂરી ફોટો નથી, કે ફોટો વિડીયો પાડવાની પાડવો પડે જરૂર ક્યાંક નથી. ક્યાંક ગયા હોય ને સુકૂન લેવા જરૂરી નથી કે આપણે ફોટા પાડવાય પડે ને મૂકવાય પડે ને વિડીયો બનાવવા પડે શાંતિ લેવા જાય ને તો સુકૂન ને લેવા શાંતિ જ્યાં હવે- ત્યાં જરૂરી નથી કે ફોટા પાડવા પડે વિડીયો બનાવવા પડે એની વાત રાઈટ છે, હા પણ જરૂરી છે કે ત્યારે સુકૂન મળવું જોઈએ. મળે જ તે હું કામે ન મળે સુકૂન મળે તે હુકમ ન મળે. સુકૂન ક્યાં મળે ખબર માણસને? કેમ કોઈ હુકમ ન મળે? ન મળે. જો એ એમ કે કાશ્મીર જાય બે જણા તો સુકૂન મળે વિડીયો ફોટો કાંઈ નહીં પણ એક વખત જો કાશ્મીરની અંદર પગ મૂકે તો પેલો ફોટો ન પડે ને ये बड़ी अच्छी बात कही आप હા એ જ વસ્તુ માણસને બરફ દેખાડવાનો હોય બરફ દેખાડવાના જવાના હોય. તમારે કઈ શો ઓફ કરવા નથી જાવું કે તમાર જેમ તમે કેમ ગોવા ગયા તા તો જાતા વેત હવે એરપોર્ટ માં પોગતા તો નકરા ફોટા ને વિડીયો ને પાડીને મૂકવા જ બેઠા કોઈથી કેમ ભાડું જ ન હોય એરોપ્લેન ની એમ બેહી જ ગયા એટલે નહીં? એટલે તો પહેલી વાર ભાડ્યો નતો એટલે તેમ બેઠો તો હા, હું. એટલે તો આમ દેખાડવા માંડ્યા ને ગોવા જઈને છોકરી છે જો જો અહીંયા કેવું છે અહીંયા જો કોઈ ભાડું ન હોય એમ કરો તમે કે ગયા હોય તો ભાડું ન હોય જે પહેલી વાર જ્યાં ગયા હોય ને એની યાદ લેવાની હોય. કોઈ યાદ ન હોય યાદ છે ને આમ શાંતિથી લેવા આ તો હડક વડક કેમ ભાડું જેમ ખાવાનું હોય એમ છે હર time તું મારો ભાઈબંધ છે. હા. તારા ભાઈ પાસે બધા જોવા. હા બોલ એ હવે વાત સુકૂનની થાય તમાર ભાઈ બન ગયો તેલ પીવા બરાબર કોની જ નકર વાત પેટ્રોલ આવી? નાખીને હળગાઈ દઈએ એને તો હમણાં કે જ્યાં શાંત કાશ્મીરમાં શાંતિ લેવા જાવ પણ ત્યાં શાંતિ નામની વ્યક્તિ વસ્તુ જ નથી. છે જ તે હમણાં મારા ભાઈબંધ એમ કહેતી હતી ગોવા ગયા જેમ ફોટા પાડવા માંડ્યા. મારા ખ્યાલથી છે ને ઉત્તરાયણ હર વર્ષે આવે કે ન આવે? હા દર વર્ષે આવે. તું કેટલા વર્ષે ગોવા ગયો? હું મારી જિંદગીમાં પહેલી વાર ગયો તો લાઈફમાં. તારા ઘરમાં તું પહેલી વાર ગોવા ગયો તું ફોટા કેમ ન પાડે? પાડું જ દર તેને. વરસે ઉત્તરાયણ આવે તે કે ઉત્તરાયણ એમ ન કહેતી કે આ ઉત્તરાયણ ફોટા ના પાડવા. આપણે શાંતિથી બે પતંગ સગાવીએ એક એમ. જ મિનિટ આ આપણે વખતે only એક enjoy, મિનિટ. સુકૂન. એવું આપણે મારું. આપણે સોશિયલ મીડિયામાં શીખીને એટલે વ્લોગ માટે અને આપણે એક્ટિવ રહેવા માટે આ બધું કર્યું છે મને કઈ શોખ નથી કે હું તો રોજ હવે એક્ટિવ અત્યારે રહું બ્લોગમાં કાલ તને કદાચ લઈ જાઉં તને આમ ક્યાં એને કીધું કાશ્મીર આપણે નહીં લીધા, બનાવું એક ફોટા બ્લોગ નહીં બનાવું તો પછી ઈ સુકૂન લેવું તો એક દી હતા ઉત્તરાયણ નો લીધો માં, તો હું ફેર પડી જાય? એમને તો કાશ્મીર જા 50,000 બગાડીને તો ફોટો ને વિડીયો ન પાડે એમ મેં તને કીધું બાયું ને છે ને બાંધા વગર સુકૂન ન મળે બસ. બાઈનું સુકૂન બાંધવામાં જ છે બાંધવામાં જ છે. જોઈ લે એક જ મિનિટ એક તો લગન છે ને કોઈ દી ગુજરાત
બાજી પર દેખાડ્યું છે અને સુકૂનની કરે છે આને આપણે બે સાક્ષીમાં આપણને બેન હું કીધું કે મને લઈ જાવ એમ લઈ જાવ ને હવે આ શું તો ખરસું નથી જો પ્રૂફ તમારી સામે છે, તમે જોઈ શકો છો. હવે અમને એને વાયદો કર્યો તો અમે તમને કાશ્મીર લઈ જાવ એમ એ જો લઈ તમારે ગયા બે માં કાંઈ વાંધો નહીં 1 મિનિટ આ એક પડીકી ખાઈ જાય એટલે સીધું કાશ્મીર એક વાત જો જેના લગ્ન થઈ જશે ને આ વસ્તુની ખબર જ છે, પણ જેને નથી થયા એને આ અનુભવ એકવાર ન થાય. તમારું નામ ફેરવી નાખજો. તો સુકૂન કોને કહેવાય બાયુ માટે તમને ખબર પડી જાય. કાંઈ નહીં, હારું, હાલો, ગુડ નાઇટ. વધારે બાર ખાધા વગર ભાગી જાઓ.